આ તરફ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. ગોતા, શાહીબાગ, બોડકદેવ, એસજી હાઈવે વિસ્તારમાં અસર થઈ. ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. ધૂળની ડમરીને કારણે વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા. સાંજે 5 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને 6 વાગ્યા સુધીમાં તો ધૂળની ડમરી ઉડવા લાગી અને થોડીવાર બાદ વરસાદ. અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દરદનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા. હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. વરસાદ વરસ્યો હતો એટલે શહેરના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં પવન સાથે ડમરી જોવા મળી અને અનેક વિસ્તારોમાં વરસાદે પણ દેખા દીધી હતી. અને આ દ્રશ્યો ભલે અમદાવાદના હોય, અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઉનાળો નહીં, ચોમાસું ચાલી રહ્યું છે. વાતાવરણમાં ઠંડક ચોક્કસ જોવા મળી રહી છે. ટેમ્પરેચર 2 થી 3 ડિગ્રી ડાઉન પણ ગયું છે અને આવનારા 2-3 દિવસો સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે જે દ્રશ્યો છે તે ગાંધીનગરના છે. ગાંધીનગરના વેઇટ, વન ફોટો પ્લીઝ. પાડી લો ફોટો. આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત. સાચી વાત. કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે. અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે. લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ. તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું. વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની. તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. તો અમદાવાદના જ દ્રશ્યો છે કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પલટો આવ્યા બાદની જે સ્થિતિ આપ જોઈ શકો છો. વાદળો જુઓ આકાશમાં, ધૂળની ડમરીઓ જુઓ જે ધાબા પરથી વિડીયો ઉતારાયો છે તે. અને એ સિવાય રોડ રસ્તા પર અચાનક વાતાવરણ બદલાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સાંજનો સમય હતો કે જ્યાં સામાન્ય રીતે પણ વિઝિબિલિટી ઓછી હોય, ત્યાં ધૂળની ડમરી અને વાતાવરણ પલટાવાને કારણે વાહન ચાલકોને ખાસ તકલીફ પડી હતી. અને અપેક્ષા બહારની આ જ્યારે ઉનાળામાં આ પ્રકારનો વરસાદ વરસતો હોય છે ત્યારે લોકો પણ એ રીતે તૈયાર નથી હોતા, એટલે લોકો ભીંજાયા પણ ખરા. એ સિવાય ધૂળની ડમરીઓને કારણે હેરાન પણ થયા અને 5-6 વાગે